કપરાડા તાલુકાના નાના પોંઢા ખાતે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાના પોંઢા બિરસા મુંડા સર્કલ 4 રસ્તા પાસે આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી। નાના પોંઢા ખાતે આજરોજ વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના કપરાડા, વાપી, ધરમપુર, ઉમરગામ અને પારડી તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આજે સૌ મળીને અલગ અલગ જગ્યાઓએ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરી હતી। નાના પોંઢા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એપીએમસી માર્કેટમાંથી રેલી સ્વરૂપે નીકળી નાના પોંઢા બિરસા મુંડા સર્કલ 4 રસ્તા ખાતે આવી આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પોયા, પૂર્વ મંત્રી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, સરપંચ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષ પટેલ, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા, ગુલાબભાઈ રાઉત, રમેશભાઈ ગાવિત, લાલુભાઈ ગાવિત, અનેક યુવાનો, વડીલો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દ્વારા બિરસા મુંડા સર્કલ પર એકત્રિત થઈ સવારે સરકારી કાર્યક્રમ પણ કપરાડામાં આયોજિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાના પોંઢા અને કપરાડા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું।
આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનોએ 1994ની અંદર જાહેરાત કરી છે, ત્યારે સમગ્ર ભારત દેશ નહીં, દુનિયાના તમામ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે ભવ્ય ઉજવણી માટે વર્ષોથી નાના નાના પ્રોગ્રામો ચાલતા હતા, પરંતુ આ વખતે કપરાડા તાલુકાના નાના પોંડા ખાતે બિરસા મુંડા સર્કલ અને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનું એક આયોજન ગયા વખતનો જ સંકલ્પ હતો કે આવતી 9મી ઓગસ્ટે આપણે બિરસા મુંડાનું પ્રતિમાનું અનાવરણ કરીશું અને ખૂબ મોટો કાર્યક્રમ અને કાયમી આમ તો અલગ અલગ વિસ્તારની અંદર પોતપોતાના કાર્યક્રમ કરતા હતા. આજે સામૂહિક સમગ્ર આદિવાસી સમાજ, કોઈ એક સમાજ નથી, સમગ્ર તમામ આદિવાસી જેટલા પણ આદિવાસી સમાજની જાતિઓ છે, તમામ આદિવાસી સમાજ, તેના સાથે અન્ય અમારા સામાજિક કાર્યકર્તાઓએ પણ એમાં ભાગ લઈને સહકાર આપેલો છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસના દિવસે અન્ય સમાજ પણ સાથે રહીને આ કાર્યક્રમને શોભાવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું ચોક્કસ મારા યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, આ અમારા મુખ્ય આગેવાનો છે, અમારા સંગઠનના પ્રમુખ છે રમેશભાઈ છે, આદિવાસી સમાજના ભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ છે, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ, અને અહીં ઉપસ્થિત જેટલા પણ કાર્યકર્તા છે, રાત દિવસ મહેનત કરીને છેલ્લા 10 દિવસની અંદર અમે તૈયારી કરીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તૈયાર કરીને સમગ્ર સર્કલ આખું તૈયાર કર્યું છે. એ સર્કલ ઉપર એ કોઈ એક વ્યક્તિનું નથી, સમગ્ર આદિવાસી સમાજનું છે. ત્યારે આજનો વિશ્વ આદિવાસી દિવસ ધૂમધામથી મારા એક ભાઈ બહેનો, મારા સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ લઈને યુવાનોથી લઈને વડીલોથી લઈને માતા બહેનોથી લઈને દરેક કાર્યકર, દરેક ભાઈઓ બહેનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તે બદલ હું દરેક સમાજના દરેક વડીલો, આગેવાનોને બધાને હું શુભેચ્છા, વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પણ પાઠવું છું. અને આ કાર્યક્રમને સહભાગી બન્યા છે તે બદલ પણ બધાના, મારા તમામ આગેવાનો, મારા દરેક સમાજના આગેવાનો, એ કોઈ પાર્ટી નહીં, કોઈ ભાજપ કોંગ્રેસ નહીં, આદિવાસી સમાજ, ફક્ત આદિવાસી સમાજના એક કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનું હું અભિવાદન કરું છું.